કોંગ્રેસ સમિતિ દ્વારા નશામુક્તિ માટે આવેદનપત્ર પાઠવ્યું। રાજ્યમાં દારૂ અને ડ્રગ્સના દૂષણને ડામવામાં સરકાર નિષ્ફળ નીવડી હોવાના આક્ષેપ સાથે સાવલી કોંગ્રેસ સમિતિ દ્વારા નગર પ્રવેશ દ્વાર અને સરદાર પટેલની પ્રતિમા સામે આવેદનપત્ર પાઠવી રજૂઆત કરાઈ। પ્રદેશ કોંગ્રેસ સમિતિની સૂચના મુજબ રાજ્યભરમાં દારૂબંધી માટે અભિયાન ચલાવી રહ્યા છે, ત્યારે વડોદરા જિલ્લાની સાવલીમાં કોંગ્રેસ સમિતિ દ્વારા સાવલી પંથકમાં દારૂબંધી તથા મહિલાઓની સુરક્ષા સંબંધિત કાયદાની કડક અમલવારી થાય તે હેતુસર સાવલી પોલીસને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું, જેમાં જણાવ્યા અનુસાર છેલ્લા 5 વર્ષમાં ગુજરાત રાજ્યમાં નશીલા પદાર્થોના જથ્થાની મોટી માત્રા પકડાઈ હોવા છતાં તેની સામે કોઈ અસરકારક પગલાં લેવામાં આવ્યા નથી। પોલીસ તંત્ર દારૂબંધી નશાબંધી કાયદાનો કડક અમલ કરે તથા નશાના વેપારને જડમૂળથી બંધ કરાવે એવી માંગ કરવામાં આવી હતી। આ કાર્યક્રમમાં સાવલી તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ સાદિક અલી સૈયદ, નગરના હસમુખભાઈ પટેલ, મહેશભાઈ પટેલ, બાબરભાઈ શેખ સહિત કોંગી કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા। સાવલી તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા આજે સાવલી પોલીસ સ્ટેશનમાં ગાંધીજીના ગુજરાતમાં દારૂબંધીની અમલ થાય એ માટે આજ રોજ અમે આવેદનપત્ર આપેલું છે। સાવલીમાં એમડી ડ્રગ્સ તથા દારૂનું વેચાણનો બુટલેગરો બેફામ ધંધો કરી રહ્યા છે, એ માટે અમે આજે સાવલી પોલીસ સ્ટેશનમાં પીએસ ચૌહાણ સાહેબને અમે આવેદનપત્ર આપેલ છે કે જે કડકમાં કડક કાર્યવાહી કરે અને સાવલી તાલુકામાં દારૂ બંધ થાય એવી અમે રજૂઆત કરી છે।